मन भवन उठे तन सिहर उठे जब खबर उठे के हाँ भाई सिंघम नाम अगर चले बस लहर चले जब गावे सिंघम अर्पण करी તમને બધાને કે રામ કહું કે રામદેવ હીરા કહું કે લાલ જે ચલે રામપીર ભેટિયા એ નર ભેટિયા ગયા બોલો રામા પીરની જય રાજીભાઈ બોરીચા એમને વિનંતી કરું છું કે મંચ પર આવીને સ્થાન ગ્રહણ કરે. બંધારણ સમિતિના મહામંત્રી પ્રેમજીભાઈ બોરીચાને હું વિનંતી કરું છું કે મંચ પર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રીમાન શામજીભાઈ લીલાધરને હું વિનંતી કરું છું કે મંચ પર આવીને સ્થાન ગ્રહણ કરે. અને નાલા સોપારાના નવનિર્વાચિત પ્રમુખ તરીકે જેઓ ગૌરવથી ચૂંટાઈને આવ્યા અને આજના સુગંધિ કાર્યક્રમના સ્ટાર એટલે શામજીભાઈ બાંભણિયા શામજીભાઈ બાંભણિયા આજના સભાધ્યક્ષ તરીકે શ્રીમાન કાંતિભાઈ સાડીનું અનુમોદન કરશો. સાથે અમે 5 જણ છે એમાંથી 4 જણ તો કાંઈ કામકાજના હિસાબે આવી શક્યા નથી. એ અમારા રમેશભાઈ બોરીચા આવે છે, સ્ટુડિયોમાં પણ આવે છે બોરીચા સાથે છે. કેમ કે અમને આ ઇલેક્શન બહુ સારા એ થઈ ગયું. શામજીભાઈના નેતૃત્વમાં શામજીભાઈ ગિલાધરે બહુ સારામાં સારું કાર્ય કર્યું હોય કે સત્તાવનની અંદર એ એટલા વર્ષોથી ઇલેક્શન થતું નહોતું અને નાના સોપારા કે અમને એમ લાગતું હતું મુંબઈવાળાને કે ભાઈ કોઈ પણ આવીને કોઈ પણ બેસી જાય છે અને અમને પોતે ખબર નથી હોતી આ પ્રમુખ કોણ છે કોણ કાર્યકાળ સંભાળે છે અને આ એક ઐતિહાસિક જોવું થઈ રહ્યું છે. ભાઈ શામજીભાઈએ જે ચૂંટણી જાહેર કરી અને આ કામનું જે આખું માળખું તૈયાર કર્યું અને બધા પદાધિકારીઓને એક મોકો આપ્યો જેથી કરીને આપણું લોકતંત્ર જીવંત રહે. તો સારા એક ઇલેક્શન થયું અને આખી સારી ટીમ ચૂંટાઈને આવી. જેમ કે હવે નાના સોપારાની અંદર કોઈ પણ કાર્યક્રમ કરશે તો અમને ખ્યાલ તો હશે કે ભાઈ શામજીભાઈ છે અહીંના પ્રમુખ મહામંત્રીમાં પણ છે એ બધી ટીમ તૈયાર જ છે અને બહુ સારું કામ કરશે. અમને એવી અપેક્ષા છે કે ભાઈ જે કઈ ટીમ હતી બહુ સંભળાય નહીં કે તેના વિડીયો પણ બહુ નીકળતા હતા અહીંના આખા કે ભાઈ ખરાબ વિડીયો આવતા હતા પૈસા માટે ઝઘડા કરતા હતા એવું બધું ના થાય અને સમાજને આગળ કેવી રીતના લઈ જવું એની પર કામ કરો એવી અમારી આશા છે કે જેમ કે આપણામાં શિક્ષણ બહુ ઓછું ચાલે છે અને અહીંયા ઘણા એવા પ્રશ્નો છે કાસ્ટ સર્ટિફિકેટ નામે ઘણા. તો આ ટીમને તો પેલું આવે છે કે એની પર વધારે ધ્યાન દેજો અને કામ કરો એવી અમારી શુભેચ્છા છે. હું બે શબ્દો પ્રકાશ કરું છું. સ્વાગત કરું છું. 1 મહિના 17 તારીખ
બાકી આ અહીંયા નાના છોકરાનું તંત્ર બધું વિખરાય એવું જ હતું. આજથી 3-4 વર્ષ પહેલા ગીતાબેન ચૌહાણ છે, વિજયાબેન પરમાર, અને મને કહેવામાં આવ્યું કે તમે રવિભાઈને ફોન કરો. અને મેં રવિભાઈને ફોન કરીને કીધું કે નાના છોકરાના આખા વર્ષમાં કંઈ સામ્રાજ્ય કોનું ચાલે છે કંઈ ખબર પડતી નથી. તો એમણે ખાલી આશ્વાસન જ આપવાનું કામ કર્યું. ગીતાબેન સત્ય તો કહેજો, હું આજે કરાવું ચૂંટણી, કાલે કરાવું, આજે કરાવું ચૂંટણી, કાલે કરાવું, એમ કરી 4-5 વર્ષો રવિભાઈ ધારિયાએ કાઢી નાખ્યા. અને નોરોવા જેવી પરિસ્થિતિ નાના છોકરા ઈસ્ટમાં નિર્માણ થઈ. મેં વોટ્સઅપ પર વાંચ્યું કે આ સ્લોગન જેટલી અટકાવવામાં આવશે, વાય કામ અટકાવવામાં આવે. આ પણ આપણા મેઘવાળ સમાજના છે બધા, અને ત્યાં જઈને એમને આપણા સમાજનું જ કામ કરવાનું છે, નહીં કે એમને પોતાના ઘરનું. એટલે હવનમાં બે લખે, હવનમાં કોઈ હાડકા નાખવો નહીં, કામ કરે એટલે કામ કરવા દો અને એને પ્રોત્સાહન આપો. તો એમાં નવા આવ્યા છે. તો અમારા કુટુંબેન કોળી એ પણ ત્યારે નવા છે, તો એમને સંભાળી લેજો. તો મારું ખાલી એટલું જ કહેવાનું છે, તમારા બધાને હું શુભેચ્છા આપું છું. અને તમે આ નાના છોકરાના અટકાવવાનું એવું કામ કરો કે દુશ્મનના વિઘ્ન સંકટોના મોટા કાળા થઈ જાય. વધારે બોલવા નથી માંગતી, હજુ તો બધાની સોગંદ બાકી છે. એટલે હું ખાલી એટલું જ કહીને બેસી જાઉં કે રહે ક્ષમા તો પૂરી ચિંતે ही रहेंगे, रहे क्षमा तो पूरी चलते ही रहेंगे, रही जिंदगी तो फिर मिलते ही रहेंगे. प्रमुख श्री कांतिभाई साहेब, राजेशभाई बोरीचा, कांतिभाई सोरिया, જે અમારા ચૂંટણીના એક કાર્યકર્તા છે, તે તેઓ પણ અહીંયા આવ્યા છે. તેમજ અહીંયાના પ્રમુખ શામજીભાઈ બામણિયા, લીલાભાઈ કાતરિયા, રાજેશભાઈ બોરીચા, હરીશભાઈ, શામજીભાઈ ગિલાધર, નારાયણભાઈ જીત્યા. હવે બધાનું નામ લેવા તો વધારે સમય જશે. આપણે અહીંયા સર્વ આજે ઐતિહાસિક કાર્યક્રમ કહેવાય એવો સોગંદવિધિનો કાર્યક્રમ અહીંયા કરવા માટે સર્વ મારી સાથે કાંતિભાઈ સાંડી સાથે, કાંતિભાઈ સોરિયા સાથે તમે નિસંકોચ શેર કરી શકો છો. અને આ સાથે તમે જે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે તમને લોકોનું કામ કરવાનું છે. તમારે લોકોની પીડાઓને સમજવાની છે. શૈક્ષણિક, સામાજિક અને રાજકીય રીતે આપણી સમાજને મહત્તમ લાભ કેમ મળે એના માટે પ્રયત્નશીલ રહેવાનું છે. તમારી પાસેથી મેઘવાળ સમાજના જે એકદમ આપણા પીછડા વર્ગના લોકો છે એ બહુ અપેક્ષા છે. તમે આજે આ પદાધિકારી મળ્યા તો તમારા મગજમાં જરા પણ રાય લાવતા ને મગજમાં રાય તમને છેવાડાના માણસ બનીને કામ કરવાનું છે. તમને એની સાથે નાનો માણસ બનીને એની પીડાને સમજીને કામ કરવાનું છે. તો જ તમારી વાવા અને પુણ્ય મળશે. તમે પદાધિકારી બની ગયા એટલે કોઈ તમે બીજા નહીં, તમારે એની સાથે ખભે ખભા મિલાવીને એની પીડાને, એના પ્રશ્નોને તમને વાચા આપવાની છે. તો આ સાથે તમે મને શાંતિથી સાંભળો. અને હું આ સાથે નવનિર્વાચિત સમિતિ અને વિશેષમાં એના ચૂંટણી આયોગના શામજીભાઈ ગિલાધર, પ્રકાશભાઈ વાળસુર અને એમની ટીમને બહુ ખૂબ ધન્યવાદ આપું છું કે એમણે સારી રીતે વ્યવસ્થિત રીતે રજૂઆત, એમને ચૂંટણી પંચનું કામ કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે પદાધિકારી ફોર્મને આપવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, બધું વ્યવસ્થિત કર્યું છે. આજે જે ભાઈબંધમાં ચૂંટણી થઈ એવી રીતે ચૂંટણી ન કરતા નાના સોમવારામાં સારી રીતે અમે ચૂંટણીને પાર પાડી છે. નાના સોમવારામાં રવિભાઈ ધારિયાએ ગોટાળો કર્યો. બધા પદાધિકારીઓની, મહામંત્રીની ફીસ લીધી, પ્રમુખની ફીસ લીધી, ઉમેદવારી ફીસ, અને ફક્ત ઇલેક્શન પ્રમુખનું કરાવ્યું એવું આ નથી કર્યું. એમણે દરેક પદાધિકારીઓની ચૂંટણીનો આગ્રહ રાખ્યો.
તો ખરેખર શામજીભાઈ ગિલાધરને હું દિલથી ધન્યવાદ આપું છું અને એમણે સારામાં સારી રીતે કામ કર્યું છે. એમની પ્રશંસા કરવા માટે મારા પાસે શબ્દો ઓછા પડે છે. એમને અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આગળ સારી રીતે કાર્ય કરો એવી શુભકામના અને શુભ ભાવના સાથે હું વિરમું છું. ધન્યવાદ. સોપારા વિભાગ 58 માં આપણા મુખ્ય ચૂંટણી પ્રબંધક શ્યામજીભાઈ ગિલાધરે ચૂંટણી જાહેર કરી. તેમાં સભાસદોની આજીવન ફી તો નથી લેવામાં આવી, પરંતુ ઉમેદવારોને પણ ₹1 રૂપિયો ભર્યા વગર ઉમેદવારી નોંધાવવા માટેની જે એમનો જે નિર્ણય હતો તે ઐતિહાસિક નિર્ણય હતો. શા માટે ઐતિહાસિક નિર્ણય હતો? કારણ કે નાલા સોપારાના દરેક લોકો એ કોઈ બહુ રૂપિયાવાળા કે બહુ અમીર નથી. શ્યામજીભાઈ ગિલાધરની એમણે મહાલક્ષ્મીમાં વર્ષોથી ઐતિહાસિક કાર્યો કર્યા છે અને ઐતિહાસિક ચૂંટણીઓ કરી છે. એમને અનુભવ છે કે નાલા સોપારાના લોકો કઈ રીતે રહે છે, કઈ રીતે મુંબઈ સુધી કામ પર જાય છે અને કઈ રીતે પોતાનું રોજગાર ચલાવે છે. એટલે એમણે નાલા સોપારા ફક્ત અમીર વર્ગના અમીર હોય, ધનવાન હોય એવા વર્ગના જ નહીં, પરંતુ નાલા સોપારાના સામાન્યમાં સામાન્ય ઘરનો રહેવાસી પણ, સામાન્યમાં સામાન્ય સભાસદ પણ પંચાયતનો સભાસદ તો બની શકે છે, પરંતુ પંચાયતની ચૂંટણીમાં લડીને પોતાના અનુભવ પ્રમાણે, પોતાના જ્ઞાન પ્રમાણે અને પોતાની યોગ્યતા પ્રમાણે પંચાયતના પદાધિકારી પણ બની શકે છે. એ માટે નાલા સોપારા ઉમેદવારીની ફી ફ્રી રાખવામાં આવી. આજે આ બની બેઠેલા અનધિકૃત પ્રમુખ રવિ ધારિયા અને નાલા સોપારા 66 બની બેઠેલા અનધિકૃત પ્રમુખ રમેશ કોળી એણે આખી સમાજમાં ભાગલા પાડો અને રાજનીતિનું કાર્ય કરીને આપણી સામે 4 વર્ષથી અહીંના લોકો જ્યારે કહેતા હતા 4-5 વર્ષથી ચૂંટણી કરો ત્યારે નહીં કરી અને અત્યારે ચૂંટણી પણ જાહેર કરી. અને જ્યારે ચૂંટણી જાહેર કરી એટલે એવી રીતે કરી કે તમે ને આપણે બધા વોટ્સએપના માધ્યમથી જોઈ શકીએ છીએ કે એક પદાધિકારીની, એક ઉમેદવારની ફક્ત ઉમેદવારી કરવા માટે કોઈના 5000, કોઈના 4000, કોઈના 28000 એટલે કે લગભગ એક પેનલ ઊભી રહે તો 30-32 હજાર રૂપિયાનો ખર્ચ થાય એવું એ લોકોએ જાહેર કર્યું છે. અરે ભાઈ, તમે આવું શા માટે જાહેર કર્યું? તો આમાં નાલા સોપારા પૂર્વના સામાન્યમાં સામાન્ય ઘરનો માણસ હશે, જેને સમાજ સેવામાં રસ હશે, એ એની યોગ્યતા પ્રમાણે શું સમાજમાં ઉમેદવારી નહીં નોંધાવી શકે? આ બધું નાલા સોપારા પૂર્વના દરેકે દરેક ઘરના સભાસદને, દરેકે દરેક સમાજ સેવકને અને દરેકે દરેક રહેવાસીઓને આની નોંધ લેવા જેવી છે. મારા જ્ઞાતિજનો, આજે જે અહીંયા જે ઐતિહાસિક ચૂંટણી થઈ છે એ ઐતિહાસિક ચૂંટણી, અરે મને હસવું તો એમ આવે છે કે પહેલા તો વોટ્સએપનું આ મોબાઈલના માધ્યમથી કોઈ વોટ્સએપનું માધ્યમ નહોતું, કોઈ ઇન્સ્ટાગ્રામનું માધ્યમ નહોતું, કોઈ ફોનનું માધ્યમ નહોતું. અત્યારે આના માધ્યમથી આખી સામાજિક વ્યવસ્થાનું જ્ઞાન લોકોની સામે રજૂ કરી આપવામાં આવે છે. તો મને એની સાથે જોડાયેલા લોકોનો એ વિચાર થાય છે કે એની સાથે જોડાયેલા લોકો કાં તો મહામૂર્ખ છે, કાં તો અજ્ઞાની છે, અને કાં તો જે પોતાની જાતને બહુ ભણેલા ગણેલા અને બહુ હોશિયાર સમજતા હોય તે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં પેલો બાઘો આવે છે ને, બાઘો, એ બાઘા જેવા છે કે જે ખાલી રવિ ધારિયાને આ શેઠી ક્યાં કામ હે આવું પણ કહેવા માટે આવા બાઘા જેવા લોકો રવિ ધારિયાની સાથે જે ભર્યા છે એ બાઘાઓ સુધરો. અરે વોટ્સએપ અને વિડિયોના માધ્યમથી તમને એટલું જ્ઞાન આપવામાં આવે છે તો પણ તમને શું દલાલી કરવી છે? અરે તમને શું જાણવું છે? અરે આવો હું તમને કહું છું, તમારા રવિ ધારિયા અને રમેશ કોળીને કે એની સાથે જોડાયેલા તમામ લોકોને કહું છું કે આવો મુંબઈમાં કે ક્યાંય પણ એક વખત મંચ લગાડો અને આવો સામે બેસી જાઓ, આખી સમાજને ભેગી કરીને શું સત્ય અને શું અસત્ય છે તે તમે સમાજની સામે રજૂ કરી દો.
તમે લોકોને છેતરપિંડી કરવાના કાર્ય કરો છો? અરે શા માટે તમે સામાન્ય જનતાને છેતરવાના કામ કરો છો? અરે તમે એક પરિવારના સમાધાનની અરજી આવે એટલે તોડપાણી કરવા, લકડાના લાખો રૂપિયા લેવા, આ માટે તમે મોટી મોટી ફીઓ રાખી છે. અરે સુધરો સુધરો. તમને વોટ્સએપના માધ્યમથી કહેવામાં આવે છે કે રવિ ધારિયા અંતિમ અનધિકૃત 2024 પછી છે અને છે. રવિ ધારિયામાં તાકાત હોય તો એ પોલીસ ચોકી અને કોર્ટ કચેરીમાં તો શું, પરંતુ સમાજની સામે પણ સાબિત કરી બતાવે ખાલી કે તે પોતે અધિકૃત છે. અમે આજે ને આજે આખી સમાજ અને અમારી સમાજ સેવા અમે છોડી દઈશું. પરંતુ વાલા જ્ઞાતિજનો, આપને બીજી પણ એક વિશેષ જાણકારી આપી દઉં કે 7 વર્ષમાં આ મંચથી રવિ ધારિયાને મારી ઓપન ચેલેન્જ છે, ઓપન ચેતવણી છે કે અરે 7 વર્ષમાં 8 વર્ષમાં સ્વર્ગીય પ્રેમભાઈ ગોહિલના નેતૃત્વમાં જે મેઘ મહિલા દક્ષતા સમિતિ બની હતી, એ મેઘ મહિલા દક્ષતા સમિતિએ જે લીલાબેન કાતરિયાના નેતૃત્વમાં બની હતી, એ મેઘ મહિલા દક્ષતા સમિતિએ પોતાના ખર્ચે સામાજિક સેવા માટે, પરિવારના ઝઘડા મટાડવા માટે, દરેક પરિવારની સમસ્યાનું નિરાકરણ કરવા માટે મેઘ મહિલા દક્ષતા સમિતિએ પોતાના સ્વખર્ચે મેઘ મહિલા દક્ષતા સમિતિ પર રજીસ્ટર કરાવી અત્યાર સુધી જીવંત રાખી અને જીવંત રાખ્યા પછી મારી ઓપન ચેલેન્જ છે રવિ ધારિયાના વિડિયોના માધ્યમથી કે મેઘ મહિલા દક્ષતા સમિતિએ આજ સુધી સમાજમાં જેટલા પરિવારના કેસોના સમાધાન કર્યા છે, જેટલા પરિવારની સમસ્યાના નિરાકરણ કર્યા છે, એ રવિ ધારિયાએ કર્યા ને મારી ઓપન ચેલેન્જ છે. પોતાના 100 પૈસા ખર્ચો કરીને. અરે તમે ત્યાં બેઠા બેઠા સમાધાન નથી કરી શકતા. કોઈ બંને પતિ પત્નીના હદની પાર અણબના હોય તો તમારામાં લગ્ન કરવાની ટેવ નથી અને તમે પોતે અનધિકૃત છો તો શા માટે ખાલી ખુરશી ગરમ કરવા માટે અને બિલ્ડરની દલાલગીરી કરવા માટે બેઠા છો? વાલા જ્ઞાતિજનો, હું આ મંચથી એક કાર્યવાહક પ્રમુખ તરીકે આપને આશ્વાસન આપું છું કે આજે શાંતિભાઈના નેતૃત્વમાં જે ચૂંટણી થઈ છે અને જે શાંતિભાઈ બાબરિયાની ટીમ ચૂંટાઈને આવી છે તે આજે પણ અધિકૃત છે અને ભવિષ્યમાં પણ અધિકૃત રહેશે. અમારી કાર્યવાહક સમિતિ અમે પોતે દરેકે દરેક સમાજના લેટરે પાવતીનો ઉપયોગ કરીએ છીએ અને તમને પણ હમણાં સોગંદવિધિ થઈ ગયા બાદ તમામ પાવર અમે આપીએ છીએ. તમે બિંદાસ લેટરેનો, પાવતીનો અને દરેક લોકોની સમસ્યા નિરાકરણનો તમે બિંદાસ તમારા નેતૃત્વમાં ઉપયોગ કરી શકો છો. એટલે વાલા જ્ઞાતિજનો, આજે જે નવનિર્વાચિત પદાધિકારીઓ છે એમને ખૂબ 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 શુભેચ્છાઓ અને અભિનંદન આપવામાં આવે છે. અને મુંબઈના લોકો જે અનધિકૃત પ્રમુખની સાથે હજુ બી જોડાયેલા છે તેને વિનંતી કરવામાં આવે છે કે જો હજુ પણ વળી જાઓ તો તમારું નહીં પરંતુ એમાં સમાજની પણ પ્રગતિ થશે. એટલે જો તમે ન મળ્યા તો પછી ધ્યાન રાખજો કે शक्कर खिला शक्कर मिले, टक्कर खिला टक्कर मिले, शक्कर खिला टक्कर मिले. नेकी का बदला नेक है, पदों की पति देख ले. ये समाज एक सागर की मझधार है मेरे प्यारे. यहाँ तू औरों का बेड़ा पार कर तो ही तेरा बेड़ा पार है और पार है. और जो તમે અનધિકૃત થઈને પણ સમાજને નુકસાન કરવાના પ્રયત્ન કર્યા તો ભવિષ્યમાં પણ એનું ફળ ભોગવવા માટે તૈયાર રહેજો. આટલું કહીને આપ સર્વેને શુભેચ્છા આપીને મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. હરિઓમ હરિઓમ હરિઓમ. પદ પ્રમાણે તરીકેના હોદ્દાના કાર્યકાળ દરમિયાન હું મુંબઈ મેઘવાળ પંચાયત કેન્દ્રીય સમિતિ ના વહીવટી બંધારણ ને વફાદાર રહ્યું અને મુંબઈ મેઘવાળ
વણકર ક્રાંતિ બંધારણ ને વફાદારપૂર્વક નિભાવી તેનું પાલન કરીશ અને કરાવીશ. મારી ફરજ સત્ય નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવા પ્રયત્ન કરીશ. ઉપરાંત બંધારણ તેમજ સમાજના હિતમાં ગુપ્ત રાખવા જેવી સર્વ સંબંધિત બાબત ગુપ્ત રાખીશ. મેઘવાળ વણકર સમાજના પ્રતિનિધિ મતદાતાઓએ મારામાં દર્શાવેલા વિશ્વાસને હંમેશા લક્ષ્યમાં રાખીને સદર સમાજના સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક ધાર્મિક તેમજ ધંધા રોજગાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહીશ. સમાજના ઉત્કર્ષ અર્થે ઉત્તમોત્તમ ઉત્કૃષ્ટ સેવા કરવાના દરેક પ્રકારે પ્રયત્ન કરીશ. વિભાગ અમદાવાદના દરેક નવનિર્વાચિત પદાધિકારીઓને મુંબઈ નેટવર્ક પંચાયત કાર્યવાહક સમિતિ, કેન્દ્રીય ચૂંટણી પંચ અને વિભાગીય 71 પંચાયત તેની સાથે મુંબઈની દરેક સામાજિક